નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું મહાનગરપાલિકામાં મોટી નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર ક્લાર્ક, ડ્રાઈવર, માર્શલ, સ્ટાફ નર્સ અને અન્ય અલગ અલગ પોસ્ટની અંદર 2727 પ્લસ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે, શું શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ કેટલું રહેશે, એની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહેશે. અને 45 કરતા વધારે ટ્રેડની અંદર જગ્યાઓ પણ છે, તો વિગતવાર જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો વાત કરવામાં આવે તો અહીંયા તમને જગ્યાઓનું નામ આપેલું છે. અહીંયા કુલ જગ્યાઓ કેટલી છે એના પૈકી કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે, જેમ કે અનુજાતિ, એના પછી મહિલા માટેની અનુજાતિમાં, અનુજનજાતિની અંદર પુરુષ મહિલા માટેની, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર પુરુષ મહિલા માટેની, બિન અનામતમાં પણ જે પુરુષ મહિલા માટેની, અને છેલ્લે પણ તમે જોઈ શકો છો. તો અહીંયા જે છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. કયા કયા ટ્રેડની અંદર કેટલી ખાલી જગ્યા છે. જનસંપર્ક અધિકારીની અંદર એક ખાલી જગ્યા છે. એના સિવાય અહીંયા જે જોઈ શકો છો, એસેસમેન્ટ એન્ડ રિકવર ઓફિસરની 7 જગ્યાઓ છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટે 3 જગ્યાઓ છે. રેડિયોલોજિસ્ટ માટે 1 જગ્યા છે. મેડિકલ ઓફિસરની 69 છે. ડેપ્યુટી ઇજનેર સિવિલની 10 છે. પછી એન્વાયરમેન્ટ એન્જિનિયર માટે 4 છે. આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ માટેની 52 જગ્યાઓ છે. પછી આસિસ્ટન્ટ ઇજનેર માટે 2 છે. આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિક માટે 57 છે. ડેપ્યુટી ટાઉન પ્લાનર માટે 16 છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર માટે 54 છે. ટેકનિકલ ઓફિસર 4, પછી રેડિયોગ્રાફિક ટેકનિશિયન 4, સ્પીચ થેરાપિસ્ટ 1, પછી ઓડિયોમેટ્રી ટેકનિશિયન માટેની 1, સુપરવાઇઝર કોમ્પ્યુટર માટેની 12, સ્ટાફ નર્સની જોઈ શકો છો 150 જેટલી જગ્યાઓ છે. જુનિયર એનાલિસ્ટની 7 છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન માટેની 4 છે. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટેની 11 છે. એના પછી નીચે આવશો એટલે સૌથી વધારે ક્લાર્ક માટે 3જી શ્રેણી ક્લાર્ક 717 જગ્યાઓ છે. પછી ફિટર માટેની 31 છે. અને ડ્રાઈવર માટેની પણ અહીંયા બીજા નંબર 444 છે. ડાયાલિસિસ ટેકનિશિયન માટે 4 છે. પછી ઇકો ટેકનિશિયન માટેની 4 છે. ડેપ્યુટી ઓડિટર માટે 1 છે. આસિસ્ટન્ટ ઓડિટર માટે 4 છે. પછી 3જી શ્રેણી ક્લાર્ક ઓડિટ માટેની 9 છે. લાઇબ્રેરિયન ક્લાર્ક માટે 7 છે. જુનિયર ફાર્માસિસ્ટ 70, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક 30 છે. લેબોરેટરી ટેકનિશિયનની 40 છે. ટેકનિકલ આસિસ્ટન્ટની પણ સૌથી સારી એવી જગ્યાઓ 112 છે. માર્શલ વોચ એન્ડ વોર્ડ માટે 323, ત્રીજા નંબરની સૌથી વધુ છે. પછી ક્યુરેટર માટે 1, સુપરવાઇઝર માટેની પણ 1 છે. પછી એગ્રીમેન્ટ ઇન્સ્પેક્ટર માટેની 2 છે. અને બાકીની 1-2 જગ્યાઓ જોઈ શકો છો. અને ઝૂ કીપર માટેની પણ 18 છે. અને છેલ્લે ઝૂ સેવક માટેની 1. તો ટોટલ 2700 કરતા વધુ જગ્યાઓ છે. અનામત કેટલી ગણવાની છે તો અહીંયા બધી જ વિગત આપેલી છે અનામત માટેની. આ જગ્યા માટે તમારે આ બધી જ મિત્રો સરકારી ભરતી છે, ખાસ ધ્યાન રાખવું. સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર 1/4/2026 ના સવારે 11 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થશે, અને 15/4/2026 ના રાત્રે 11 કલાક દરમિયાન તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલી વિગતવાર જાહેરાત તમારે જોઈ લેવાની. એ વિગતવાર જાહેરાત જ્યારે આવશે ત્યારે તમને અપડેટ આપી દેશું. અને જે ખાસ મોબાઈલ નંબર આપેલો છે, વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. 11/3/2026 ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા આવેલી જાહેરાત છે, જોઈ શકો છો. સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરોની ખાલી જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે પ્રત્યેકની યાદી બનાવસર હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જે તે વિભાગની અંદર શૈક્ષણિક લાયકાતની માહિતી તમને વેબસાઇટ પર મળી જશે. તો મિત્રો, અહીં જોઈ શકો છો તમે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2700 પ્લસ જગ્યાઓ પર હશે. 20,000 થી 1,42,000 સુધીનો પગાર પણ ધોરણ રહેશે. અને અહીંયા જોઈ શકો છો સીધી ભરતી માટેની જે તે અહીંયા તમને લાયકાત અને એનો પગાર પણ આપેલો છે. તો તમામ મિત્રો જે પણ લાયકાત ધરાવે છે એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે 1 એપ્રિલ, ત્યાંથી ફોર્મ ભરી શકશે. ફરી મળશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Gujarati for more update. Thank you.